શું કરશું હવે ભાઈ, કે વિચારને. મને કંઈ સમજાતું નથી. હા મમ્મી હવે હંમેશા અહીંયા જ રહેવાની વાત કરે છે. રહેવાની વાત કરે છે, પણ તને તો ખબર છે કે અહીંયા આટલા દિવસ રહ્યા એમાં તો ઘરમાં કંઈનું કંઈ થઈ ગયું છે. આ દામિની ને મીરા વચ્ચેના ઝઘડા ઉલટાના પહેલા કરતાં વધી ગયા છે. હવે વાતમાં ઝઘડા થાય છે કારણ કે સાથે રહેવું પડે છે. મમ્મીની સામે છે ને સારા થવાનો દેખાવ કરી લે છે, અને જેવા મમ્મી આમ તેમ જાય એટલે બંને વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે, અને એ યુદ્ધના રેલા આપણા સુધી પણ આવે છે. બધી જ ખબર છે મને. અને મમ્મી તો આજે મને ઠપકો દેતા હતા. આ દામિની વહુએ જ બધું કર્યું છે. એમણે કહ્યું મને કે દામિની વહુએ ફરિયાદ કરી છે કે મોટી વહુ કંઈ કામ નથી કરતી અને દામિની વહુ પાસે બધું જ કામ કરાવે છે, અને એટલા માટે હું મોટો તરીકે મેં પણ આ ઘરમાં ધ્યાન નથી આપ્યું. મને ખીજાતા હતા, ઠપકો આપતા હતા અને કહ્યું કે હવે હું ધ્યાન રાખીશ, આ ઘરમાં જ રહીશ તમારી સાથે. જો મોટા એકચ્યુઅલમાં મને ખબર છે કે ક્યાંક ક્યાંક છે ને આ દામિનીનો પણ વાંક હોય છે. એટલે મીરા ભાભીનો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ દામિનીને પણ શાંતિથી વાત કરતા તો નથી જ આવડતી. હવે ગુસ્સા સામે ગુસ્સો કરશે તો ઝઘડા સિવાય બીજું કંઈ થાય નહીં. અને ગમે તેમ તો મીરા ભાભી મોટા છે તો દામિની થોડું સમજી હોત તો સારું હતું. પણ હવે વાંક બંને બાજુથી છે. મીરા ભાભીએ સરખા, દામિની સરખી. પણ મને એ નથી સમજ પડતી કે હવે મમ્મીનું શું કરવું, મમ્મીને કઈ રીતે સમજાવવા. કારણ કે મમ્મીને અહીંયા રાખવા માટે એકચ્યુઅલમાં સાચું કહું તો મારી પણ ઈચ્છા છે કે મમ્મી આપણી સાથે રહે. કારણ કે હવે આ ઉંમરે જ્યારે બબ્બે દીકરાઓ, બબ્બે વહુઓ હોય અને ગામડે પોતાનું કામ જાતે કરે તો આપણા માટે પણ નીચું જોવા જેવી જ વાત છે ને ભાઈ. બધું તારી વાત બરાબર, હું સમજુ છું, પણ સૌથી મોટો વાંક તો આપણો જ છે કે આપણે ક્યારેય એકબીજાને સમજ્યા જ નહીં. એ લોકો ઝઘડો ચાલુ કરે ને પૂરું આપણે કરીએ. હંમેશા આવું થતું હતું, અને કંટાળીને છેલ્લે આપણે શું કર્યું, અલગ થઈ ગયા. હા, અને આ જે ડિસિઝન લીધું ને આપણે, એ સૌથી મોટામાં મોટી ભૂલ હતી આપણી. એ અત્યારે ભોગવવી પડે છે. મમ્મી મને પૂછતા હતા કે ઘરમાં કંઈ ગડબડ ચાલે છે, ત્યારે તો મેં વટમાં ને વટમાં કહી દીધું કે ના ના, આદિના ગુસ્સા સામે કોઈની તાકાત છે કે કોઈ સામે બોલી શકે. પણ એ વસ્તુ જો સાચેમાં બની હોત ને, આપણે આપણી બૈરી ઉપર થોડો કંટ્રોલ વધારે રાખ્યો હોત ને, તો આપણે અલગ થવાની વાત તો આવત જ નહીં. હવે કેવું થયું કે ઢીલ આપીને એમાં ગાડી હાથમાંથી છૂટી ગઈ. સાવ સાચી વાત છે તારી. હા, આપણી જ ભૂલ હતી અને આપણે જ ભોગવવી પડશે. પણ તને એક વાત કહી દઉં કે આ લોકો સહન નહીં કરે. મમ્મી અહીંયા રહેશે, એ વાત સાંભળશે ને ત્યાં જ એ લોકો બધી ચોખવટ કરી નાખશે, અને મમ્મીને તરત જ ખબર પડી જશે કે આપણે લોકો કેટલા સમયથી જુદા રહીએ છીએ. મમ્મી કેટલા દુઃખી થશે ભાઈ જ્યારે એમને ખબર પડશે. એ મમ્મીને આપણા અલગ થવાનું જેટલું દુઃખ નહીં લાગે ને, એટલું દુઃખ એ વાતનું લાગશે કે અત્યાર સુધી આપણે મમ્મીથી આ વાત છુપાવી. મમ્મીને લાગશે કે આપણે એમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. હા, એવું જ થશે. મમ્મીનું દિલ દુભાશે અને એમ થશે કે મારા દીકરાઓએ પણ મને સાચી વાત ન જણાવી. મને તો અત્યારથી જ મમ્મીનો રડતો ચહેરો દેખાઈ રહ્યો છે ભાઈ, કે મમ્મી આપણને કહી રહ્યા હોય કે દીકરાઓ તમે મા સાથે આવું કર્યું, મને જ છેતરી, પોતાની જનતાને છેતરી. આપણે એક કામ કરીએ તો, હા, મમ્મીને લઈને ગામડે જઈએ આંટો મારવા, અને પછી મમ્મીને ત્યાં જ મૂકીને આવતા રહેશું. એ વાત સાચી ભાઈ, પણ જિંદગીભર તો આવું બધું નહીં ચાલે ને. હવે આ વાતનો ઉકેલ જો કંઈક ને કંઈક તો લાવવો જ પડશે. અને મેં કહ્યું એમ મારી પોતાની પણ ઈચ્છા છે કે મમ્મી આપણી સાથે રહે. કાલ ઉઠીને આપણા ઘરે બાળક થશે તો મમ્મી પોતાના પોતરા પોતરીઓને રમાડે છે કે નહીં? મમ્મી ગામડે હશે તો એ બધી મજા ક્યાં આવશે? તો પછી હવે મમ્મીને એમની રીતે જ ખબર પડવા દે. હું તો નહીં કહું. હું પણ નહીં કહું. મમ્મીનો એ ચહેરો જોવાની મારામાં હિંમત નથી. જોઈ જશે. ઠીક છે, હવે આગળ શું થશે મને પણ નથી ખબર. પણ તો એટલી ખબર છે કે મમ્મીને થોડી ઘણી ખબર તો પડી ગઈ છે, અને એટલા માટે જ એમણે આવો નિર્ણય લીધો હશે. ઘરમાં રહેશે એટલે વધારે બધી ખબર પડી જવાની છે. એવું જ લાગે છે કે જાણવા માટે જ અહીંયા રોકાવાની જીદ કરતા હોય એવું લાગે છે. કારણ કે આજ સુધી મમ્મી એમ જ કહેતા હતા કે મને શહેરમાં ફાવતું જ નથી, અને હવે અચાનકથી કહે છે કે મારે અહીંયા રહેવું છે. એટલે હશે, છોડ ભાઈ, મારે અત્યારે વિચારવું જ નથી. જે થશે ને જોઈ જશે. મમ્મી, તમે બધાને બોલાવ્યા છે, ક્યારના બેઠા છીએ, કઈ બોલતા નથી. બોલો ને. જુઓ, હું શું કહું, આપણે બધા છે ને બહાર ચક્કર મારવા જઈએ, આઈસ્ક્રીમ ખાઈને આવીએ.
બધાના ફેસ જોઈને લાગે છે કે થાકેલા છે તો આટો મારીએ. હા બરાબર છે. ક્યાંય નથી જવાનું. જાવું ને તો ગામડે જવું છે. મમ્મી ગામડે જાઓ છો તમે? હા હા વાંધો નહીં, તમારું ધ્યાન રાખજો, તબિયત પાણી સાચવજો ને પહોંચીને ફોન તો કરી જ દેજો. અને મમ્મી આમ અચાનક જવાનો નિર્ણય લઈ લીધો, અમને જાણી ના કરી કીધું હોત તો થેપલા અને ખાખરા ને એવું બધું પેક કરી દેત ને. બસ રહેવા દ્યો. આ તમારા ઉપર જોડા પ્રેમને તમારી પાસે રહેવા દ્યો બટ મારે તમારા પ્રેમની કાંઈ જરૂર નથી. ના ના મમ્મી એવું થોડું હોય કાંઈ, અમે પ્રેમ નહીં કરીએ તો કોણ કરશે? કોણ કરશે મમ્મી? મારા બે દીકરાઓ છે ને એ મને પ્રેમ કરે છે ને ઈ બરાબર છે, સમજ્યા? મમ્મી આ શું બોલો છો તમે? શું થયું છે? મેં જે કહ્યું એ બધું હવે ખોટું છે. એનો મતલબ તે કહ્યું? વાત કરું છું ને, મેં જે મમ્મીને કહ્યું એ બધું ભૂલી જાઓ. મમ્મીને બધી ખબર પડી ગઈ છે. અમે બંને ભાઈઓ વાત કરતા હતા એ ત્યારે હંધી વાત મેં સાંભળી લીધી છે. કયું કોણે? આપણે અલગ રહીએ છીએ એ વાત પણ ખબર છે. હા, એ કોણે કહ્યું? કોઈએ નથી કહ્યું, હવે એમણે સાંભળી લીધું છે. તમને શું ખબર હોય? મમ્મીજી સાચું બોલ. બે ભાઈઓ જે વાત કરતા હતા ને એ હંધી સાંભળી લીધી છે મેં. ઈ વાત સાંભળીને મને ઘણું દુઃખ થાય છે કે આ બે ભાઈઓના લીધે આ બે ભાઈઓ આ રોટલા નોખા કર્યા તમે બે. મમ્મીજી એ તો હવે સંસારનો નિયમ છે ને, જિંદગી પર થોડી કોઈ સાથે રહેવાનું હતું. સારું કહેવાય, આ તમારા હારા વિચાર છે. મને પેલા એમ હતું કે મારી બે વહુ આ સ્વભાવની હારી છે, બે બહેનોની જેમ રહી છે, પણ એ નહોતી ખબર કે હું જ્યારે આવું છું ને ત્યારે આ બધો પ્રેમ બતાવે છે. પણ મેં નક્કી કરી લીધું છે કે હું મારા બે દીકરાને લઈને ગામડે વહી જાય, પછી બે વહુ આ ઘરમાં રહેજો એકલી. ગામડે હા તમે લોકો કંઈક બોલો ને, કેમ કઈ બોલતા નથી? હા મમ્મીની વાત બરાબર છે. શું બરાબર છે? અમે શું આ ભજન ગાશું? આ એ કરજો, એ બાકી છે. હવે એ ભગવાનનું નામ લેવો ને એ હોતને કામ આવશે. ન્યા હોતને ઈ શીખવાડે છે કે સંયુક્ત કુટુંબમાં રહ્યો ને તો એ મજા છે. રોનક આદિત્યભાઈનું તો સમજ્યા, પણ તમે શું કામ હા પાડી આ બધી વાતમાં? આપણે તો અહીંયા રહેવાનું છે ને, એટલું મોટું ઘર છે, અહીંયા એકલી હું શું કરીશ રોનક? છો દામિની, સાચી વાત તો એ છે ને કે તારા આવ્યા પહેલા આ ઘરમાં અમારી વચ્ચે કોઈ તકલીફ નથી. બરાબર છે. હું તને બ્લેમ નથી કરતો, મીરા ભાભીનો પણ એટલો જ વાંક છે. સાંભળ્યું? હશે દેરાણી જેઠાણીના ઝઘડા દરેક ઘરમાં થતા હશે, પણ તમે તમારા બંને વચ્ચેના મનભેદને એટલું માન આપ્યું કે અમારા બે ભાઈઓના પ્રેમ સામે જોયું જ નહીં. અમારા બે ભાઈઓ વચ્ચે તો ત્યારે કોઈ જાતનો ઝઘડો નહોતો. ખબર નહીં તમારી વાતોમાં આવીને ક્યારે અમે બે એકબીજાના દુશ્મન બની ગયા. હા એટલે તમે અમને તો અલગ પાડ્યા, પણ હવે તમે એવું ઈચ્છો છો કે અમે અમારી માથી પણ અલગ થઈ જઈએ, ના ના જિંદગી ભર એમનાથી પણ દૂર રહીએ? નહીં બને. એવું ક્યાં મેં કહ્યું? હા. જેમ ચાલતું હતું એમ જ ચાલવા હા, દેવાનું નાટક હતું. ને કેટલો સમય આપણે બધા નાટક તો કરી રહ્યા હતા કે મમ્મી અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એમની સામે પ્રેમથી રહીશું, પ્રેમથી હસીશું. એમને એમ લાગવું જોઈએ કે આપણા બધા વચ્ચે ખૂબ જ પ્રેમ છે, પણ એવું કંઈ છે જ નહીં. કોઈની પ્રત્યે પ્રેમ નથી રહ્યો. હા શું કહો બેટા, આ ઘર એક પંખીનો માળો છે. આ જેમ હળી મળીને રહ્યો ને એમાં સુખ છે બધાનું. હા, અલગ રહીને કાંઈ ફાયદા નથી. સમજાવો નહીં કોઈને. અમે લોકોએ બહુ ટ્રાય કરી અને બહુ સમજાવવાની કોશિશ કરી. ઘરમાં રોજે ઝઘડા થતા હતા. હું પણ કંટાળી ગયો હતો અને રોનક પણ. અમે લોકોએ ના છૂટકે જ્યારે અમારા બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી વધી ગઈ ને ત્યારે વિચાર કર્યો કે અલગ થઈ જઈએ. એટલા માટે જ એક જ ઘરમાં બંને અલગ રહેતા હતા. સામે એકબીજા મળીએ તો બોલતા નહોતા, ક્યારેય એકબીજા સાથે વાત પણ નહોતા કરતા. આ તમે આવ્યા એટલા માટે અમે એટલા દિવસથી વાત કરીએ છીએ. તમારી સામે અમે શાંતિથી રહીએ છીએ, બીજું કંઈ જ નહીં. પણ હવે અમને સમજાયું કે અમે જે કર્યું ને એ ખોટું હતું, ભૂલ હતી. અમારે મીરા ભાભી અને દામિનીને સમજાવવાની જરૂર હતી, ન કે અલગ થવાની. આ તમારા બે ભાઈઓ ક્યારેય મને એમ નહોતું લાગતું કે નોખા રહે, પણ હવે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી નોખા તો નહીં જ પડાવતો બે ભાઈઓને. બે ભાઈઓને હું લઈ જ જાઉં છું અત્યારે. ના, ના, હાલો બે. મમ્મી, ઊભા તો રહો, પણ અમને કંઈક બોલવાનો હા, મોકો અમને તો આપો. બોલવા હું મોકો આપું બેટા? હાથ દિન તમે કર્યું ને એ હંધુય ખોટું જ કર્યું છે, અને જે બોયલા છો ને એ હોતને ખોટું જ બોયલા છો. પણ જુઓ વાંધો અમને એકબીજાથી હતો છે, પણ
અમારા ઘરવાળાથી અમને કાંઈ વાંધો નથી. હવે તમે એમને જ લઈ જશો તો અમે બંને અહીંયા શું કરીશું? અને આમ પણ મને રોનકભાઈ સાથે અને દામિનીને આદિ સાથે કોઈ વાંધો નથી. એ લોકોને તો બને જ છે. બનતું ફક્ત અમારે નથી. પણ હવે અમે ટ્રાય કરીશું. તો તમે જતા રહો ક્યાં? તમારા પિયર. બિલકુલ નહીં. મારા પપ્પા તો મારી નાખશે મને. આદિભાઈ અમે શું કહ્યું? અમે બંને ટ્રાય કરીશું સાથે રહેવાની, એકબીજાના વાંકો ના કાઢવાની. અને એના માટે સાથે રહેવું જરૂરી છે. હા તો ઠીક છે મમ્મી, તો બરાબર છે ને? પણ મમ્મી પણ અહીંયા જ રહેશે. હા એ મારી શરત. કોઈ વાંધો નહીં. રહેશે મમ્મી, રહેશે. એ વાતની હું ખાતરી કે આ બે વહુ જે બોયલી છે એ પાલન કરશે? આપણે ધ્યાન રાખીશું ને. 1 મિનિટ, ગામડું ક્યાં દૂર છે? અહીંયા જ તો છે ને. તમે તો ગમે ત્યારે નિર્ણય પાછો લઈ શકો છો ને, અમે સરખા ના ચાલીએ તો. અને હું તો કસમ ખાઉં છું દામિનીની, આજ પછી ક્યારે આ લડાઈ નહીં કરું. વાલી છે મને મારી બેન. ચાલશે. અમને શરૂઆત સારી છે, ચાલશે. હવે બે ભાઈ બાંધતા નહીં એકબીજા, નહીં બાતો, ક્યારેય નહીં બાતો. અને અબોલાય ક્યારેય ન કરતા. બિલકુલ નહીં, ક્યારેય નહીં. મમ્મી આ તો કઈ બોલતી જ નથી. મારી નાની બેન બોલ. શું બોલું? મારી મોટી બેન. આ જુઓ, અમે બંને હવે સમજી ગયા છીએ. આ ગુસ્સો કરવા કરતા એકબીજાની સાથે મજાકમાં તે વાત થઈ શકે ને. થઈ શકે. જે કેવું એ મજાકમાં કહી શકીએ. જેમ કે દામિની હમણાં ચા બનાવશે, હું મજાકમાં કહી રહી છું.